નમસ્કાર. રસ્તા પર ગાડીઓ તો આપણે બધા જ રોજ જોઈએ છીએ, બરાબર ને? પણ શું ક્યારે એ વિચાર્યું છે કે એમની નંબર પ્લેટના રંગો અલગ અલગ કેમ હોય છે? ક્યાંક સફેદ તો ક્યાંક પીળી કે પછી લીલી? આ ખાલી ડિઝાઇન માટે નથી હોતું. દરેક રંગ પાછળ છે ને એક આખી વાર્તા છુપાયેલી છે. તો ચાલો આજે આપણે ભારતીય નંબર પ્લેટના આ રંગીન કોડને ડીકોડ કરીએ. તો આ રંગો એક્ઝેક્ટલી કહેવા શું માંગે છે? સામાન્ય રીતે આપણે તો બસ એને એક નંબર પ્લેટ જ સમજીએ છીએ, પણ સાચું કહું તો આ રંગો છે ને એ ગાડી કયા પ્રકારની છે, એનો ઉપયોગ શેના માટે થાય છે અને અમુક કિસ્સામાં તો એના માલિક કોણ છે એ બધું જ કહી દેશે. એમ સમજો ને કે દરેક રંગની પોતાની એક સાઇન લેંગ્વેજ છે. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ એવી નંબર પ્લેટ્સની જે આપણે રોજબરોજ મતલબ કે ડેલી લાઈફમાં જોઈએ છીએ. આ એ પ્લેટ્સ છે જે ટ્રાફિકમાં આમ તેમ આપણી આંખ સામેથી પસાર થતી જ હોય છે, પણ આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ કે એનો અર્થ શું થાય છે. જુઓ, આ છે ને બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં તો સફેદ પ્લેટ, જેના પર કાળા અક્ષરો હોય. આ તો લગભગ બધાના ઘરે હોય. મતલબ કે આ એક પ્રાઇવેટ ગાડી છે. આપણી પર્સનલ કાર કે બાઇક, એના પર આ જ પ્લેટ હોય. પછી આવે છે પીળી પ્લેટ. જેવી આ પ્લેટ દેખાય એટલે સમજી જવાનું કે આ એક કોમર્શિયલ ગાડી છે. એટલે કે ટેક્સી, ઓટો રિક્ષા, ટ્રક, ટૂંકમાં જે ગાડીનો ઉપયોગ પૈસા કમાવા માટે થતો હોય. અને ત્રીજી છે કાળી પ્લેટ, જેના પર પીળા અક્ષરો હોય. આ થોડી અલગ છે. આ એ ગાડીઓ પર હોય છે જે રેન્ટ પર મળતી હોય, પણ તમે એને જાતે ચલાવી શકો છો. એટલે કે સેલ્ફ ડ્રાઇવ કાર્સ. હવે જે રીતે સમય બદલાઈ રહ્યો છે અને આપણો દેશ પણ આગળ વધી રહ્યો છે, એ જ રીતે નંબર પ્લેટ્સમાં પણ અમુક નવા ફેરફારો આવ્યા છે. તો ચાલો હવે એ નવી પ્લેટ્સ પર એક નજર કરીએ જે નવા ભારતની ઓળખ બની રહી છે. અને હવે વાત કરીએ લીલા રંગની. સાચું કહું તો આ અમારો ફેવરેટ છે. કેમ કે આ માત્ર એક રંગ નથી, આ એક આખા બદલાવનું પ્રતીક છે. લીલી નંબર પ્લેટનો સીધો મતલબ છે ઇલેક્ટ્રિક વ્હીકલ, એટલે કે EV. આમાં પણ બે પ્રકાર છે. જો પ્લેટ લીલી હોય અને અક્ષરો સફેદ તો એ પ્રાઇવેટ EV છે, અને જો અક્ષરો પીળા હોય તો એ કમર્શિયલ EV છે. આ ખરેખર પર્યાવરણને બચાવવા માટે ભારતે લીધેલું એક બહુ જ મોટું અને પોઝિટિવ સ્ટેપ છે. હમણાં કદાચ કોઈના ધ્યાનમાં આવ્યું હશે, અમુક નંબર પ્લેટ BH થી શરૂ થાય છે. આ શું છે? વેલ, આ છે ભારત સિરીઝ, અને આ એકદમ ગજબની સિસ્ટમ છે. ખાસ કરીને એવા લોકો માટે જેમની નોકરીમાં વારંવાર ટ્રાન્સફર થતી રહે છે અને જેમને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શિફ્ટ થવું પડે છે. તો આ BH સિરીઝનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? એકદમ સરળ ભાષામાં કહું તો, માની લો કે કોઈએ ગુજરાતમાં ગાડી ખરીદી અને પછી એમની ટ્રાન્સફર મહારાષ્ટ્રમાં થઈ ગઈ. તો હવે એમને ત્યાં જઈને ગાડીનું રજિસ્ટ્રેશન ફરીથી કરાવવાની જે આખી માથાકૂટ હતી ને, એમાંથી છુટકારો મળી ગયો. આનાથી સમય પણ બચે, પૈસા પણ બચે અને ખોટી હેરાનગતિ પણ નહીં. ઓકે, તો અત્યાર સુધી આપણે એ પ્લેટ્સની વાત કરી જે સામાન્ય માણસ સાથે જોડાયેલી છે. પણ હવે આપણે થોડી ખાસ, એકદમ VIP પ્લેટ્સની વાત કરીશું. આ એવી નંબર પ્લેટ્સ છે જે પાવર અને ઓથોરિટીનું પ્રતીક છે. અને હા, આ તમને રસ્તા પર આમ દરરોજ જોવા તો નહીં જ મળે. આમાં મુખ્યત્વે 3 પ્રકાર છે. લાલ પ્લેટ, જે આપણા રાષ્ટ્રપતિ માટે હોય છે. વાદળી પ્લેટ, જે વિદેશી ડિપ્લોમેટ્સ માટે હોય છે. અને છેલ્લે આપણી આર્મીની પોતાની ખાસ નંબર પ્લેટ. લાલ નંબર પ્લેટ આ સૌથી પાવરફુલ અને એક્સક્લુઝિવ પ્લેટ છે. આની ખાસિયત એ છે કે એના પર કોઈ રજિસ્ટ્રેશન નંબર જ નથી હોતો. એના બદલે હોય છે આપણું રાષ્ટ્રીય પ્રતીક અશોક ચિહ્ન. અને આ પ્લેટ વાપરવાનો અધિકાર ફક્ત અને ફક્ત ભારતના માન્ય રાષ્ટ્રપતિ અને અલગ-અલગ રાજ્યોના ગવર્નરના ઓફિશિયલ વાહનોને જ હોય છે. હવે માની લો કે રસ્તા પર તમને વાદળી રંગની નંબર પ્લેટવાળી ગાડી દેખાય, તો તરત સમજી જવાનું કે એ ગાડી કોઈ વિદેશી એમ્બેસીની કે કોઈ ડિપ્લોમેટની છે. આ પ્લેટ પર સફેદ અક્ષરોમાં નંબર લખેલો હોય છે અને એ એમના સ્પેશિયલ સ્ટેટસને બતાવે છે. અને હવે છેલ્લે વાત કરીએ આપણા સશસ્ત્ર દળોની, એટલે કે આર્મી, નેવી અને એરફોર્સના વાહનોની. એમની નંબર પ્લેટની સિસ્ટમ તો સાવ જ અલગ છે બાકી બધાથી. એમની એક સ્પેશિયલ નંબરિંગ સિસ્ટમ હોય છે, અને એની ઓળખ છે એક તીરનું નિશાન જે હંમેશા ઉપરની તરફ પોઇન્ટ કરતું હોય છે. આ જ એમની આગવી ઓળખ છે. તો આ બધી વાતો પરથી એક વાત તો સ્પષ્ટ છે, ખરું ને, કે નંબર પ્લેટ પરના જે રંગો છે એ ખાલી દેખાવ માટે નથી. આ તો એક આખી સિસ્ટમ છે. એમ કહી શકાય કે રસ્તાની પોતાની એક વિઝ્યુઅલ લેંગ્વેજ છે, જે આપણને ફક્ત એક જ સેકન્ડમાં, એક જ નજરમાં ગાડીની પૂરી ઓળખાણ કરાવી દે છે કે એ કોણ છે અને શું કામ કરે છે.
આ બધું જાણીને એક વિચાર તો આવે જ કે આપણી આસપાસ આપણી ડેલી લાઈફમાં આવી કેટલી બધી વસ્તુઓ હશે જેમાં આવા છુપાયેલા કોડ્સ અને મતલબ હશે જેના પર આપણે ક્યારેય ધ્યાન જ નથી આપતા. તો હવે આગલી વખતે જ્યારે પણ ટ્રાફિકમાં હોવ ત્યારે આ નંબર પ્લેટના રંગો પર જરા નજર કરજો. શું ખબર તમને પણ કોઈ નવી જ કહાણી જોવા મળી જાય.